ચલ બળ વડે થતું કાર્ય. જુઓ, અચળ બળ એટલે કાલે આપણે વાત કરેલી કે જેનું મૂલ્ય સ્થાન અને સમય સાથે બદલાતું નથી. બરાબર? જેનું મૂલ્ય સ્થાન અને સમય સાથે બદલાતું નથી તેવું બળ એટલે અચળ બળ. તો ચલ બળ એટલે શું? તો કે જે બળનું મૂલ્ય સ્થાન અને સમય સાથે બદલાતું રહેતું હોય તેવા બળને ચલ બળ કહેવાય. તો આવા બળ માટે કાર્ય કેવી રીતે મેળવવું? તો કે જુઓ, અચળ બળ વડે આવડે તો પછી એ આખા કાર્યને નાના ભાગોમાં વહેંચી દઈએ ને તો લગભગ બળ અચળ થાય. જુઓ, દાખલા તરીકે તમારા ઘરેથી તમે સાયકલ ચલાવી અને સ્કૂલ સુધી પહોંચો છો. બરાબર? તો એ દરમિયાન તમારા દ્વારા લાગતું બળ કેવું હોય? ચલ બળ. પહેલા તમે બળ વધારે લગાડશો. બરાબર? એટલે સાયકલ થોડી વધારે ચાલશે. થોડો થાક લાગશે એટલે ધીમી ચલાવશો. પછી વળી સમય જોશો કે સ્કૂલનો ટાઈમ થવા આવ્યો, ફરી પાછું વધારે બળ લગાડશો. તો સમય અને સ્થાન સાથે બળનું મૂલ્ય બદલાય છે. એટલે તમારા દ્વારા થયેલું કાર્ય એ ચલ બળ દ્વારા થતું કાર્ય થયું. રાઈટ? પણ જો આને હું એકદમ નાના ભાગોમાં વહેંચી દઉં, એક એક સેકન્ડ, તો એ એક સેકન્ડ માટે બળ લગભગ અચળ જ ગણી શકાય. ખબર પડી? સૂક્ષ્મ ગાળા માટે બળને અચળ જ ગણી શકાય. અને અચળ બળ માટે કાર્ય આપણને આવડે છે. બસ, તો અચળ બળ માટે શોધી અને એનો સરવાળો કરવાથી આપણને ચલ બળ વડે થતું કાર્ય મળી જાય છે. તો એ જ કન્સેપ્ટ સાથે આપણે એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય શોધવા fx એટલે કે x આધારિત સ્થાન આધારિત બળ વિરુદ્ધ સ્થાન એટલે કે x નો આલેખ દોરીએ છીએ. ધારો કે પ્રારંભિક સ્થાન xi આગળ બળનું મૂલ્ય આટલું છે, પછી ધીમે ધીમે વધે છે, થોડો ટાઈમ અચળ રહે, પછી થોડું ઘટે છે. એટલે આ રીતનો આલેખ મળે છે. xi આગળ આટલું છે અને અંતિમ સ્થાન xf આગળ આટલું છે. બરાબર? તો આ બળ માટે કાર્ય શોધવું હોય તો આપણે અહીંથી અહીંનું ડાયરેક્ટ નથી શોધી શકતા, તો એને નાના ભાગોમાં વહેંચી દેવાનું. બરાબર ને? ડેલ્ટા x જેટલા નાના ભાગોમાં વહેંચી દઈએ તો આ દરેક ભાગ માટે બળને લગભગ અચળ લઈ શકાય. બરાબર? તો ફર્સ્ટ આકૃતિમાં એક પરિમાણમાં કોઈ ચલ બળ માટે fx વિરુદ્ધ x નો આલેખ દર્શાવેલ છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે શું કરવાનું? યસ, સ્થાનાંતર ડેલ્ટા x જો સૂક્ષ્મ હોય, સ્થાનાંતર ડેલ્ટા x સૂક્ષ્મ હોય તો એના માટે બળને અચળ ગણી શકાય. અને બળને અચળ ગણી શકાય તો આપણને કાર્ય આવડે જ છે ભાઈ. કાર્ય એટલે યસ, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ જ્યારે સ્થાનાંતર નાનું હોય તો કાર્ય પણ નાનું જ હોય. તેથી ડેલ્ટા w બરાબર f લખો તોય ચાલે, અને આપણે અહીંયા fx વડે દર્શાવ્યું. f ગુણ્યા x ના સમજતા હો, f x નું વિધેય છે એમ, ઇન્ટુ સ્થાનાંતર એટલે ડેલ્ટા x. આ થઈ ગયું આટલા ભાગ માટે કાર્ય. પણ મારે અહીંથી અહીંયા સુધીનું કાર્ય શોધવું, તો બોલો શું કરવું જોઈએ? બરાબર, તમે કીધું એ પ્રમાણે જ કુલ કાર્ય શોધવા આવા દરેક નાના ભાગોનું અહીંથી ચાલુ કરી અને અહીંયા સુધી સરવાળો કરવો જોઈએ. તો કુલ કાર્ય માટે કુલ કાર્ય w બરાબર સરવાળો એટલે યસ સિગ્મા, ક્યાંથી ક્યાં સુધી?
xi થી xf સુધી ડેલ્ટા w, એટલે કે આવા નાના નાના કાર્યોનો xi થી xf સુધીનો સરવાળો. જો ડેલ્ટા w ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? fx into ડેલ્ટા x. હવે આપણે જે વિકલન અને સંકલનમાં વાત કરી હતી એ પ્રમાણે કે ફેરફારને સૂક્ષ્મ લેવામાં આવે, જેને બીજા શબ્દોમાં શું કહેતા હતા? યસ, લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લેતા. જો અહીંયા લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઈએ તો હવે કાર્ય w બરાબર તો કે આની આગળ આવી જશે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 સિગ્મા xi થી xf fx ડેલ્ટા x. હવે જો આપણે સંકલનની અંદર ભણી ગયા છીએ કે ભાઈ લિમિટ સાથે સિગ્મા આવે તો એ સંકલનમાં ફેરવાઈ જાય. તો અહીંયા એક સંકલનની નિશાની આવી જશે, ઇન્ટિગ્રેશન. ક્યાંથી ક્યાં સુધી? તો કે xi થી xf સુધી fx into ડેલ્ટા x ની જગ્યાએ dx થઈ જશે. તો આ બંને એક જ વસ્તુ છે, આ મોટા ફેરફાર માટે અને આ નાના ફેરફાર માટે. આને કહેવાય ચલ બળ દ્વારા થતું કાર્ય. જો બહુ સિમ્પલ છે, ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે અચળ બળ દ્વારા થતું કાર્ય છે, પણ એ સૂક્ષ્મ ભાગ માટે, અને પછી એનો સરવાળો કરી દેવાનો, કામ થઈ ગયું પૂરું. આવડી જશે. તો જે ચલિત બળ દ્વારા થતું કાર્ય છે. તો આમ કોઈ પણ ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે એના દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ થશે. કારણ કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા જુઓ ડેલ્ટા x અને આ fx, f into ડેલ્ટા x. યાદ રાખજો, કોઈ પણ ચલિત બળ દ્વારા થતું કાર્ય હોય તો કોઈ પણ ભાગ માટે કાર્ય એટલે તેના દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. બરાબર? જો આપણે ક્ષેત્રફળ મેળવી લઈશું તો એ ક્ષેત્રફળનું મૂલ્ય એ આના કાર્ય જેટલું હશે. બરાબર? અને બીજા શબ્દોમાં કહીએ તો બળના સ્થાનાંતર પરના નિયત સંકલન જેટલું, એટલે xi થી xf જેટલું સંકલન થાય. ચલો, અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નથી. તો ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય મેળવો. આ રીતના પ્રશ્ન પૂછાય. ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય મેળવો. એવું પણ પૂછે છે એક પરિમાણમાં ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય સમજાવો. તો કાર્ય ઊર્જા પ્રમેય આગળ આપણે જોઈ ગયા, W બરાબર ડેલ્ટા કે, પણ એ આપણે યસ અચળ બળ માટે અને એક અને દ્વિપરિમાણમાં મેળવેલું. અહીંયા ચલ બળ માટે વાત કરવી છે અને એક પરિમાણમાં. તો ધારો કે x દિશામાં v જેટલા વેગથી ગતિ કરતા m દળના પદાર્થ માટે ગતિ ઊર્જા. તો આપણે કાલે ગતિ ઊર્જાનું સૂત્ર ભણી ગયા હતા, k બરાબર 1/2 mv². આવડે છે ને? ગતિ ઊર્જા k = 1/2 mv². આપણે ગતિ ઊર્જાનો ફેરફાર જોઈએ છે, અને ફેરફાર આવે એટલે હંમેશા વિકલન યાદ આવે. તો આનું સમયની સાપેક્ષ વિકલન લેતા. ચલો, સમયની સાપેક્ષ આનું વિકલન લઈએ તો દરેકને વિકલન હવે આવડી ગયું છે. શું થશે? k નું dk અને સમયની સાપેક્ષ એટલે upon dt
ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડીટી 1/2 mv સ્ક્વેર. બરાબર છે. હવે અહીંયા જુઓ, સંકલન કરીએ તો 1/2 m અચળ છે, એ બહાર આવી જાય. બરાબર ને? v સ્ક્વેર નું વિકલન શું થાય? તો કે 2 નીચે આવશે એટલે 2v, અને v નું વિકલન યસ dv upon dt થશે. અહીંયા જુઓ 2 2 કેન્સલ થશે, તો આને આ રીતના લખી શકાય n dv upon dt into v, રાઈટ? dv upon dt એટલે શું? વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. હા, તો એની જગ્યાએ a લખો, na into v. પણ ma એટલે યસ f, ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર, અને v એટલે dx upon dt. આપણે ભણીએ ને, વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે કે dx upon dt. આ કોના બરાબર છે ભાઈ? dk upon dt બરાબર. આપણે તો ખાલી ગતિ ઊર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા k અથવા તો dk જોઈએ છે, તો કે સામે જુઓ dt dt છે તો કેન્સલ કરી દો. તેથી dk બરાબર શું બાકી રહેશે? યસ f into dx. આ આવી ગયો નાના ફેરફાર dx માટે કાર્ય ઊર્જા પ્રમેય છે ને, એકદમ સિમ્પલ. હવે જો આ ફેરફારને આપણે xi થી xf સુધી જોઈતું હોય તો આનું બંને બાજુ સમીકરણનું બંને બાજુ સંકલન લેતા. બંને બાજુ સંકલન લઈ લઈએ તો જુઓ, ગતિ ઊર્જામાં dk નું સંકલન પ્રારંભિક એટલે ki અને અંતિમ એટલે af. એવું ને એવું સામેની બાજુએ f dx નું સંકલન ક્યાંથી? પ્રારંભિક સ્થાન જેને આપણે xi કહીએ ત્યાંથી અંતિમ સ્થાન જેને શું કહીએ? યસ xf. હવે સંકલન તો આવડે છે. યસ, dk નું સંકલન k, સીમા ki થી kf, ઇન્ટિગ્રેશન f dx, જેમાં f dx અંતર માટે અચળ કહેવાય, તેથી dx નું x, સીમા xi થી xf. સીમા મૂકીએ તો આપણે જાણીએ, પહેલા ઉપરની સીમા એટલે kf માઈનસ નીચેની સીમા એટલે ki. f તો 12 છે. અહીંયા પણ પહેલા ઉપરની સીમા એટલે xf હંમેશા માઈનસ નીચેની સીમા એટલે xi. kf માઈનસ ki અંતિમ માઈનસ પ્રારંભિક, એને જ કહીએ આપણે ફેરફાર એટલે ડેલ્ટા k બરાબર f. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તેને કહેવાય સ્થાનાંતર ડેલ્ટા x. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, તો ડેલ્ટા k બરાબર w, જે કાર્ય ઊર્જા પ્રમેય તરીકે ઓળખાય છે. બરાબર? તો આ થઈ ગયો ચલિત બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય.